શિવાની કેમ આવું થયું? અરે રે કોણ? તો શિવાની ગૌ માતાને બચ્ચું આવું આમાં આના જીવે હવે પાછી વાસળી હતી. હો તો ભાઈ જ્યારે ગૌ માતાને બચ્ચું ના હોય ને તો એની જોડે બહુ જ ટાઈમ આલવો જોઈએ, કેમ કે એ આપણી માં છે, એ બધું સમજી શકે છે. મમ્માઓ મમ્મા પહોંચો હો. તો ભાઈઓ હવે મેલ પડી જાય એટલે સારું છે. જલ્દી લગભગ થોડી વારમાં પડી જશે. શિવાની હું છું, નો ટેન્શન. ઓકે હું છું ને શિવાની. શિવાની મત રો. શિવાની મમ્મા હો ને. શિવાની શું કીધું? કોને? રોહિશના. રોહિશના મમ્મા. કેમ કે એની જોડે ભાઈ ટાઈમ આપીએ ને તો જ ગૌ માતા હેપી મોમેન્ટ રહે. તો શિવાની હું છું, નો ટેન્શન. ઓકે શું કીધું? તો મસ્ત મજાની રે, મૂડમાં રે. આજ મારી શિવાનીને પહેલી વાર આંખમાંથી આંસુ જોયા. સોરી. ગુડ મોર્નિંગ દોસ્તો. શિવાની ગૌ માતા બચ્ચું આપી એવું કેમ લાગે છે? શિવાની ગૌ માતા બચ્ચું આપે એવું લાગે છે. અચાનક વેત બદલી દીધો છે શિવાની ગૌ માતા. મને તો ખૂબ આશા હતી કે તમે મસ્ત મજાના આર્ડર ઉપર આવશો. ઓછા આર્ડરમાં કેમ વ્યાય છે? કોઈ તકલીફના લીધે કે કોઈ સમજણ નહીં પડતી. અત્યારે અહીંયા સિલે બેઠી હતી તો આ ટાઈપનો પરપોટ હોય કે મેલી હોય એવું કંઈક લાગે છે. તો વી પણ શકે છે. શું છે? સંદીપભાઈને મેં ફોન કર્યો છે, પણ ખાવામાં બધી રીતે રેડી છે. તો કદાચ મને એવું નહીં કે 9 મહિના થઈ ગયા કે શું છે, કે સમજણ નહીં પડતી. આ બાજુના બે ઓછો ડુકા લાયા નહીં. અડર એકદમ ઓછું છે, ખૂબ જ ઓછું છે. ખબર નહીં, પણ ગૌ માતા ભલે અડર ઓછું બનાવે પણ સુખ શાંતિ જો બચ્ચું આપે ને તો ગૌ માતા આપી દીધી. કેમ કે તું મારી લાડવાઈ ગૌ માતા છે. તું મારા ફાર્મમાં છે, એ જ મારા માટે ખૂબ ભગવાનનો આભાર છે. તું સુખ શાંતિ બચ્ચું આપી દે, બસ સુરક્ષિત તું રહે એવી મને ભગવાનને હું પ્રાર્થના કરું છું. તો બધા સબસ્ક્રાઈબરો પ્રાર્થના કરજો આપણે શિવાની ગૌ માતા પરેશાની ના થાય અને સુખ શાંતિ બચ્ચું આપે એવી આશા છે. તો હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આપણી શિવાની ગૌ માતા અચાનક બચ્ચું આપે એવું લાગે છે. તો આજે મારે ફોર રાખવી પડશે અને ક્યારે બચ્ચું આપે છે તમને વ્લોગમાં જોવા મળશે. અને અત્યારે તો 4 બાર કમ્પ્લીટ ખાય છે, પણ મને એવું નહીં લાગતું કે બચ્ચું આપી શકે, નહીં આપી શકે. કેમ કે અડર તો કશું એટલે કશું જ નહીં કહેવાય, પણ વી પણ શકે છે. તો આપણે આ વ્લોગમાં બને રહીશું. જય ગૌ માતા, જય ગોપાલ. સંદીપભાઈનો ફોન આવી રહ્યો છે, હું વાત કરી અને શૂટ કરું. ચલો ભાઈઓ ગમેણું થઈ ગયું ચોખ્ખી. હવે સાયલેજ, પછી આ બધું મિક્સમાં દાણ અને નવી ચાર બધું મિક્સ કરીને ગૌ માતાને ખવડાવશું. ને આ બાજુ શિવાનીનું વેટિંગ છે. શિવાનીને ભાઈ ડેટ જોઈ તો શિવાનીને 9 મહિનામાં હજી 10 દિવસ બાકી છે. કેમ 10 દિવસ વહેલી વી છે કોઈ ખબર નહીં. 8 મહિના અને 20 દિવસ થયા છે. તો ગૌ માતા સુખ શાંતિ વી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને દડી પણ હવે જલ્દી વી પછીમાં દર ગોરલ પહેલી વી. તો ભાઈઓ નિયાર કરી દઈએ ફટાફટ વાળો. તો ભાઈઓ દાણ 8000 ને બધું કમ્પ્લીટ ચાલુ છે. બધા ભાઈનું ખોરાઈએ છે. અને લોકો કોમેન્ટ કેવી મારે છે. કાલે એક ભાઈ કોમેન્ટ મારી કે લીલીને ટીલીનો ફોટો ફેંકી દીધો. એટલે ભાઈ આ મારો જીવ છે અને હું કેવી રીતના ફેંકી શકું? કોમેન્ટ મારતા વિચાર કરો. પિયુષભાઈ રબારી કોમેન્ટ કરી હતી કે ભરતભાઈ લીલી ટીલીનો વિડીયો શું ફોટો ફેંકી દીધો? અરે ભાઈ ના ફેંકું. ગૌ માતા મારી જીવ છે. લીલી ટીલું તો યાર રાતે ઊંઘમાં યાદ આવે છે. તો એમને હું ક્યારેય ફેંકી શકતો નહીં. ખાલી જગ્યા ચેન્જ કરી પેલી વાસડો
તોડી નાખતો એટલા માટે. તો ચલો હવે સાયલેજ ને બધું આપણે નાખી દઈએ ગૌ માતાને. તો ભાઈઓ વાસળીઓને ચાર નાખી દીધી છે. લીલીબેન કેમ છો? મોજમાં? હવ માં લક્ષ્મી. અને બીજી વસ્તુ, એક જગદીશભાઈ કરીને, જગદીશભાઈ કે જય કુકા કેવું કંઈક કામ નામ છે, મેં કાલે કોમેન્ટ વાંચી હતી કે ભાઈ તમે ગાયોને હેરાન કરો છો, વેપાર કરો એટલે તમારી ગાય બીમાર પડે. એટલે ભાઈ HF છે, એક વખત નહીં 70 વખત બીમાર પડે. અને કોમેન્ટ મારતા 70 વખત વિચારવાનું. ભાઈ નેગેટિવ કોમેન્ટ ના મારશો, તમારા વિડીયો ના જોવો હોય તો ગતું ના જોશો. હું લોકોને મનોરંજન માટે વિડીયો બનાવું છું અને સાચી દિલથી ગૌ માતાની સેવા કરું છું. તો કોમેન્ટ મારતા 70 વખત વિચારો અને જે પણ કહ્યું તો રૂબરૂમાં મને કોલ કરીને કહો. એટલે 70 વખત વિચારવાનું. એટલે એ જગદીશભાઈની 2-3 વાર મેં કોમેન્ટો વાંચી, એ નેગેટિવ કોમેન્ટ મારી પર ભલે મારો, નો ટેન્શન, મને કોઈ ટેન્શન નહીં. હું તો ગૌ માતાને આનંદ કરાવું છું ને આનંદ કરાવતો રહીશ. યુટ્યુબમાં વિડીયો બનાવીશ તો પણ આનંદ કરાવીશ અને નહીં બનાવું ને તો પણ આનંદ કરાવીશ. એટલે આપણાથી સહન થતું નહીં. એટલે કોમેન્ટ મારતો 70 વખત વિચારવાનું. જય ગૌ માતા, જય ગોપાલ. અને એટલું બધું હોય તો 2-5 ગાયો ઘરે રાખીને બોધો એટલે તમને આખો આઈડિયા આવી જશે. એટલે પછી ખોટું આ બધું જોઈને પછી મને એમ થાય કે એના કરતાં વિડીયો ના બનાવવા સારા. એટલે હું મારું જે કામ કરું છું બેસ્ટ કરું છું. તમને ના ગમતું હોય ને તો મારી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી દો, કોઈ ટેન્શન નહીં. લોકો ઘણા જોવાવાળા છે અને ઘણા પ્રેમ આપવાવાળા છે. એટલે જગદીશભાઈ તમે રબારી હો કે ગમે તે હોય, કોમેન્ટ મારતો 70 વખત વિચાર કરવાનો. જય ગૌ માતા, જય ગોપાલ. તો ફટાફટ ગૌ માતાને નિહાળ કરી દઈએ. ભાઈઓ આ 20 કિલો જેવું સાયલેજ છે, એની અંદર આ નાખશું. પછી આ સાયલેજનો ભડો આપણે 5 દિવસ ચાલ્યો અને એનો જે મેણીઓ હોય એ તો હળગાવી નાખું, કેમ કે એ વસ્તુ બીજું ઢોરું ખાય તો એને પછી પેટમાં પ્રોબ્લેમ થાય. એટલે આપણે એને હળગાવી દઈશું. ભડો ખાલી થાય એટલે 5 દિવસ ચાલુ એટલે મૂળ 200 રૂપિયાનું રોજ સાયલેજ આપણે ખવડાવીએ. 800-900 રૂપિયાનું એક ભડો તે તો નાની અંદર મિક્સ કરી અને મસ્ત મજાનું કરી દઈએ ભાઈ. આના માથે 6-7 દોડી આ નાખી દીધા છે એટલે મૂળ 5-10 કિલો આરી થઈ ગયું. હવે આની અંદર થોડું દાણ નાખી દઈએ અને મિક્સ કરીને મસ્ત મજાનું ખવડાવી દઈએ. મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે. આની અંદર હવે 7 કિલો જેવું દાણ નાખી દઈશું એટલે પછી પરફેક્ટ મિક્સિંગ કરી અને મસ્ત દાણ નાખી ગયું. મિક્સ કરીને હવે નાખી દઈશું. મસ્ત મજાનું TMR થઈ ગયું છે. હવે ગૌ માતાને નાખી દઈશું એટલે મસ્ત મજાનું ખાશે ભાઈ. જો ભાઈ મસ્ત TMR કરેલું ગૌ માતા ખાઈ રહી છે. પંખુડી બેનને 1 દોર્યું, ગોરલ બેનને 1 દોર્યું, બધા મસ્ત મજાનું ખાઈ રહ્યા છે. આ પણ સુપર ખાઈ રહી છે, જોઈ શકો છો. હાય તને ઓછું ભાવે છે, ધીમે ધીમે ખાઓ, નો ટેન્શન. HF પણ મસ્ત ખાઈ રહ્યા છે. તો ભાઈઓ થોડું ખવડાવો પણ આ ટાઈપનું ખવડાવીએ તો પશુ એકદમ મસ્ત મજાનું રહે અને સેટ પણ થઈ જાય તમારા વાતાવરણમાં. તો તને ઓછું ભાવે છે, ધીમે ધીમે ખા પણ મસ્ત ખા. ઓકે તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. કાલે એક ભાઈ કોમેન્ટ કરી હતી કે આને વગાડશે ના ભાઈ. HF વગાડે એવી નથી પણ છતાં કોઈક વ્યવસ્થા કરશું. આ 3 બચ્ચા આમાં છે, એમાં પછી ધીમે ધીમે થોડો મોટો થાય એટલે સેટ કરી દઈશું. જો ભાઈ મસ્ત મજાનું ખાઈ રહ્યા છે. પંખા ચાલુ કરી દીધા છે અને શિવાનીને દળીને ત્યાં ચેન્જ કરી દીધા છે અને શીલા રેડી કરીને હવે અંદર ત્યાં ગયા છે. આજે લગભગ ગૌ માતા ખુલ્લી કરવાની ગણતરી નથી, તો આમને અહીંયા નિયર કમ્પ્લીટ થઈ ગઈ. શિવાની કેમ આવું થયું? અરે રે કોણ? તો શિવાની ગૌ માતાને બચ્ચું આવું આમાં આના જીવે. હવે પાછી વાસળી હતી. હે ભગવાન. મને વેમ તો હતી જ કે શિવાનીને આવું અચાનક વિયાવાનું એનું કારણ કંઈક પ્રોબ્લેમ હશે. માને તો વાલું છે બચ્ચું, પણ હવે બચ્ચું જીવવાની કોઈ પોઝિશન છે નહીં. તો લગતું લઈ જાઉં કે ના લઈ જાઉં વિચાર કરું હું. તો ભાઈ શિવાનીએ 1 મહિના પહેલું બચ્ચું કાચું આપ્યું છે ને એ પણ વાસળી હતી ચેરિયાની. પણ ભગવાનને નહીં ગમ્યું આપણા સુધી ચેરિયાની વાસળી અને શિવાની ગૌ માતાની વાસળી નહીં મળવાની નસીબમાં.
પણ ગૌ માતા છે તો વાછડી બીજી પણ આવશે, પણ ભગવાન એને આ દુઃખ સહન કરવાની વેદના, કેમ કે દુઃખ વસ્તુ 1 મહિના પેલું કાચું તરવાની એટલે બહુ દુઃખ પડે, અને ગાયને પણ આખું વર્ષ બચ્ચા વગર રહેવાનું, એટલે આ બહુ દુઃખની વસ્તુ છે. હવે આ બચ્ચુડાનું ભગવાન જીવાડશે કે શું કરશે, મને જીવવાની કોઈ શક્યતા નહીં. શિવાની હું છું સાથે હો, નો ટેન્શન. આમાં કુદરતથી મોટું કોઈ દુનિયામાં છે ને ભાઈ, અને કુદરતને જ્યારે આપવું હોય તો જ આપે, બાકી તમે ગમે એ કરો તો શક્ય નથી. સંદીપભાઈ આવેલા છે, એ ચેક કરી લે કેમ કે આને શું કરવું શું ન કરવું જોઈએ છે. તો ભાઈઓ શિવાની ગૌ માતાને 4 નોખી છે, અને બચ્ચું ભગવાનને વાલું થઈ ગયું છે એટલે એને સાઈડમાં કરી દીધું છે, કેમ કે હવે બચ્ચું રહ્યું નહીં એટલે મા જોડે લઈ જવાથી ખોટી દુઃખી થાય, એના કરતી એને આપણે ભૂલવાડવાનો ટ્રાય કરશું, કેમ કે એની સાથે આપણે વધારે રહીશું અને ગૌ માતાને થોડો પ્રેમ આપણે વધારે આપશું, અને ગૌ માતા મસ્ત મજાની થઈ જાય જલ્દી સ્વસ્થ, એ ભગવાનને બધા પ્રાર્થના કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. તો આજે કંઈ મૂડ નથી, તો પછી મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. આજ મારી શિવાનીને પહેલી વાર આંખમાંથી આંસુ જોયા. સોરી શિવાની, મસ્ત થઈ જશે, નો ટેન્શન. હું છું ને તારી સાથે, હમા હું છું. મમ્માઓ શિવાની હું છું હો. તો ભાઈઓ જ્યારે ગૌ માતાને બચ્ચું ના હોય ને તો એની જોડે બહુ જ ટાઈમ આવવો જોઈએ, કેમ કે એ આપણી માં છે, એ બધું સમજી શકે છે. મમ્માઓ મમ્મા હું છું હો. તો ભાઈઓ હવે મેલ પડી જાય એટલે સારું છે, જલ્દી લગભગ થોડી વારમાં પડી જશે. શિવાની હું છું, નો ટેન્શન. ઓકે હું છું ને શિવાની. શિવાની મત રો શિવાની, મમ્મા હો ને. શિવાની શું કીધું હો ને. રોઈશ ના મમ્મા. કેમ કે એની જોડે ભાઈ ટાઈમ આપીએ ને તો જ ગૌ માતા હેપી મોમેન્ટ રહે. તો શિવાની હું છું, નો ટેન્શન. ઓકે શું કીધું હો. ચલ મસ્ત મજાની રે, મૂડમાં રહે. તો ભાઈઓ આપણી દેશી ગાય એટલી સમજણી હોય છે ને કે એને દુઃખ પડતું હોય તો એ આપણી જોડે રિલેક્સ રહી શકે, એટલે એને આપણે મસ્ત રીતે રાખવી પડે. કેમ કે જ્યારે 7-8 મહિનાનું બચ્ચું આવું થાય એટલે ગૌ માતાને બહુ જ પીડા હોય, દુઃખ પણ હોય, કેમ કે એને પ્રેમ ના મળ્યો એના બચ્ચાનો. આપણે એને પ્રેમ આપશું, એની સાથે રહેશું. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ. તો આજે વ્લોગ બસ આટલો જ, વધારે હું આજે કશું કહી શકું નથી, કેમ કે મને એ વાતનું દુઃખ નથી કે શિવાનીની કેમ વાસળી આવી જતી રહી, પણ ગૌ માતા દુઃખી થાય. વાસળી તો એ છે તો આપણે ઘણી વાસળીઓ આવશે એટલો વિશ્વાસ છે, પણ એ દુઃખી થાય ને એ વસ્તુ નથી ગમતું. તો મેલ લગભગ પડી જશે, પડાવો નહીં પડે એવો વિશ્વાસ છે, પછી જોઈએ છે. તો ભાઈઓ આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ. બધી ગાયો મસ્ત બેઠી છે, અને આ શા કારણે આવું બની શક્યું એનું કોઈ હજી ખબર નહીં પડતી. એનું કારણ છે કે કોઈ કારણોસર બન્યું હશે, તો ભગવાન આવું કોઈને
ગાયને આવું ના કરે, દેશી હોય કે કોઈ પણ ગાય આવું વસ્તુ ના થાય એ ભગવાનને પ્રાર્થના કરશું. જય ગૌ માતા, જય ગોપાલ. આ વ્લોગને સમાપ્ત કરીએ, મળીશું ભાઈઓ કાલે.